નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગુજારી ઘટનામાં 27 હતભાગીઓની ડીએનએ સેમ્પલના આધારે ઓળખ થઈ છે. મૃતકોના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા વહીવટીતંત્ર તથા રાજકોટ પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા હતા. જે લોકોના પરિવારજનો મળી આવતા ન હતા તે માટે સૌપ્રથમ ઘટના સ્થળ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા પોલીસની ટીમ દ્વારા યાદી મેળવવામાં આવી હતી. બનાવની રાત્રે જેમ જેમ મૃતકો રિકવર થયા તેમ તેમ તેઓને સિવિલ હોસ્પિટલ ખાતે લાવી પોસ્ટમોર્ટમ તથા હતભાગીઓના ડીએનએ સેમ્પલ લેવાની કાર્યવાહી તથા તેમના પરિવારજનોના ડીએનએ સેમ્પલ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ડીએનએ સેમ્પલ એર એમ્બ્યુલન્સ મારફતે FSL ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ગુમ થયેલ વ્યક્તિ અને પરિવારજનો વિશે તેમના પરિવારના અલગ અલગ લોકો દ્વારા એકથી વધુ સ્થળોએ માહિતી લખાવવામાં આવી હતી. તેથી અમુક નામો બેવડાતા હતા અથવા હુલામણા નામોના કારણે સંખ્યા બેવડાતી હતી. તેવા કિસ્સામાં નામોની ફેર ચકાસણી કરી મૃતકોની યાદી આખરી કરવામાં આવી હતી અને 27 મૃતદેહોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલોની સરખામણી થઈ જતા 27 લોકોનો આ ઘટનામાં મૃત્યુ પામ્યાનું કન્ફર્મ થયેલ છે અને 27 મૃતદેહોને તેમના વાલી વારસાને સોંપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.